હલો વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં? હવે તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે એમ એમ આપણે થોડીક તૈયારી વધારશું. આજે ધોરણ 10ની અંદર ગણિતમાં એક નવી વસ્તુ ઉમેરીએ છીએ. જે રેગ્યુલર ડેઇલી રૂટિન છે એ પ્રમાણે તો છે જ, પણ હવેથી રિપીટર વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને થોડાક દિવસ આપણા સાહેબે સ્પેશિયલ એને આપવાનું કીધું છે કે આપણે તો આખા વર્ષ ભણશું જ. રેગ્યુલર 10માવાળા તો આપણે આખા વર્ષ ભણવાના જ છીએ, પણ જે રિપીટર વિદ્યાર્થીઓ છે એને પણ આપણા વિડીયોમાંથી થોડુંક મદદ મળી રહે, સહાય થોડીક થાય અને એ પણ સારી રીતે પાસ થઈ અને પોતાનું ભવિષ્ય સુધારે. તો એના માટે આજથી આપણે થોડોક ફેરફાર કર્યો છે. તો આજથી આપણે જે તે ચેપ્ટર વાઇઝ ના જતા એસાઇનમેન્ટ બુકના પેપર કરશું. પેપરમાં એવું થાય, પેપરની અંદર એવું થાય કે એક દાખલો હોય એ એક ચેપ્ટરનો હોય, બીજો દાખલો હોય એ બીજા ચેપ્ટરનો હોય, પછી બદલાતા રહીએ, દાખલા બદલાય એમ ચેપ્ટર બદલાતા રહીએ. તો ઓચિંતાની વસ્તુ આપણા મગજમાં ડાઉનલોડ ના થાય. પણ પેપરમાં તો હકીકતમાં આ જ આવવાનું છે. તો વ્યવસ્થિત રીતે ક્રમશઃ દાખલા થતા જાય, નીતિ નિયમે સમજાતા જાય. એટલા માટે આપણે એસાઇનમેન્ટ બુક જે છે આ એસાઇનમેન્ટ બુક છે એના પેપર કરશું. અને એ પેપર પણ ચેપ્ટર વાઇઝ કરશું. તો ચેપ્ટર વાઇઝની અંદર પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર અને ચોથું ચેપ્ટર આ આપણે સાહેબ લેશે. 5મા ચેપ્ટરથી ચાલુ કરી અને હું લઈશ. 5મું ચેપ્ટરથી ચાલુ કરી અને હું લઈશ. એમાંય આપણે તાજેતરની અંદર 10મું ચેપ્ટર તો સાવ ફૂલ પૂરું કર્યું. 6ઠું ચેપ્ટર આપણે ચાલુ હતું અને એમાંય ખાલી એકાદો પ્રમેય જ બાકી છે. એટલે 6 અને 10 તો આમે થઈ ગયા છે. 10મું નહીં, સંભાવના ચેપ્ટર આપણે છેલ્લું ચેપ્ટર ચાલુ હતું. કયું? સંભાવના ચેપ્ટર ચાલુ હતું. તો એ સંભાવના પૂરું કર્યું. 6ઠું ત્રિકોણ આપણે પૂરું કર્યું. તો હવે આજથી આપણે એસાઇનમેન્ટના પેપરમાં 5મું ચેપ્ટર ચાલુ કરશું. કયું? 5મું ચેપ્ટર. કયું ચેપ્ટર ભાઈ? તો કે 5મું ચેપ્ટર. 5મા ચેપ્ટરનું નામ શું છે? 5મા ચેપ્ટરનું નામ તો કે સમાંતર શ્રેણી. શું નામ છે ભાઈ? 5મા ચેપ્ટરનું નામ છે સમાંતર શ્રેણી. તો આપણે એની વાત કરશું. સમાંતર શ્રેણી જેને આપણે વ્યવસ્થિત રીતે ગયે વખતે ધ્યાન દીધું છે. એની પાસે તો એસાઇનમેન્ટ પેપરના દાખલા ગણેલા છે. દરેક દાખલાની ઉપર પેજ નંબરે લખેલા છે, રીત લખેલી છે, આખી નોટબુક બનાવી હતી તમારી પાસે, એ પણ છે. જ્યારે આપણી પાસે ઓફલાઈન શિક્ષણ ચાલુ હતું
ત્યારે મેં તમને બધાને ગયા વખતે કરાવ્યા હતા. આ વખતે હવે એ જ વસ્તુ આપણે પાછી ઓનલાઈનમાં કરશું. તો સમાંતર શ્રેણીનો આપણે પહેલાં પાયો જોવો પડે. જેને જેને ધ્યાન નથી દીધી એ ફરીથી ધ્યાન દઈ દઈએ. સમાંતર શ્રેણીમાં આપણે પાયો જોવો પડે. તો પાયાની અંદર આપણે આ રીતે લખીએ છીએ કે એક કરીએ છીએ આમ, પછી આના ઉપર શું મારીએ છીએ? ચોકડી. આના ઉપર શું મારીએ છીએ ભાઈ? ચોકડી. હવે આમાં અહીંયા લખીએ છીએ આપણે એક, અહીંયા લખીએ છીએ ડી, એટલે આને બોલીએ છીએ અ ડે. અ ડે. અહીંયા લખીએ છીએ એલ અને અહીંયા લખીએ છીએ એન. તો અ ડે એલ એન. અ ડે એલ એન મળે એ એન અને એસ એન. મળે એ એન અને એસ એન. મળે એ એન અને એસ એન. હવે આ બધાના સંકેત છે. સંકેત ઉપરથી સૂત્ર આવે, સૂત્ર ઉપરથી દાખલા ગણાય. સંકેત આવે, સંકેત ઉપરથી સૂત્ર આવે, સૂત્ર ઉપરથી દાખલા ગણાય, દાખલા ઉપરથી માર્ક મળે ને આપણું સારું રિઝલ્ટ આવે. તો આપણને આ સંકેતમાં એ કોણ છે એ ખબર હોવી જોઈએ. તો શું છે આ? તો કે શ્રેણી જે છે સમાંતર શ્રેણી જ છે. સમગુણોત્તર શ્રેણી આવે છે પણ એ આપણે ભણવાની નથી. અહીંયા માત્ર સમાંતર શ્રેણીની જ વાત કરીએ છીએ. તો અહીંયા આવે શ્રેણીનું પ્રથમ પદ. આ કોણ છે? પ્રથમ પદ. શ્રેણીનું શું છે ભાઈ? પ્રથમ પદ. પ્રથમ પદ એટલે એ. હવે દાખલા તરીકે આપણે લખીએ કે 5 આમ. તો આ કોણ છે ભાઈ? 5 થી ચાલુ થયું. તો આ પ્રથમ પદ છે. એ બરાબર કેટલા છે ભાઈ? 5. મતલબ શ્રેણીનું પ્રથમ પદ. હવે અહીંયા આવે છે ડી. આનું ગુજરાતી થાય સામાન્ય તફાવત. સામાન્ય તફાવત. ડી એટલે સામાન્ય તફાવત. ડીના 2 સૂત્ર છે. કેટલા સૂત્ર છે ભાઈ? ડીના 2 સૂત્ર. એમાં એક સૂત્ર છે, આ જે ભાગ છે ને આપણે આને પદ કહેવાય. પદ. આને કહેવાય પદ. પદને ઇંગ્લિશમાં ટર્મ કહેવાય. એટલે આ ટર્મ, આ ટર્મ, આ ટર્મ, આ ટર્મ, આ ટર્મ. ટર્મ 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 નહીં. આનો નંબર પહેલો છે એટલે 1 કહેવાય. અને ટર્મ નંબર 2, ટર્મ નંબર 3, ટર્મ નંબર 4, ટર્મ નંબર 5. તો આ છે ટર્મ. આની બાદબાકી કરવાની. T2 માઇનસ T1 એટલે D. આ બેમાંથી જોતો હોય તો T3 માઇનસ T2 તો D. T4 માઇનસ T3 તો D. T4 માઇનસ T4 તો D. અહીંયા ઊંધી બાદબાકી. 5માંથી 10 નહીં કાઢવાના, 10માંથી 15 નહીં કાઢવાના, 15માંથી 20 નહીં કાઢવાના, 20માંથી 25 નહીં. ઊંધું જવાનું. ઊંધું. 10માંથી 5, 15માંથી 10, 20માંથી 15, 25માંથી 20 એમ ઊંધી બાદબાકી. મતલબ ડીનું એક સૂત્ર થશે T2 માઇનસ T1. આના જ બરાબર શું થાય ભાઈ? તો કે 15માંથી 10 જાય. મતલબ T3 માઇનસ T4 એના જ બરાબર T4 માઇનસ T3. તો T4 માઇનસ T3 આમ ચાલ્યા રાખે. પણ આપણે મોટે ભાગે આ બેની જરૂર વધારે પડે. આ બેની જરૂર વધારે પડે. હવે આ પ્રથમ પદ છે. જેવું આ પ્રથમ પદ છે એવું લાઈન ક્લિયર પૂરું થઈ જાય એટલે આ અંતિમ પદ કહેવાય. અંતિમ પદ. અંતિમ પદ. આ એન શું છે? તો કે પદોની સંખ્યા છે. શું છે આ એન? કોણ છે? તો કે પદોની સંખ્યા. પદોની સંખ્યા. દાખલા તરીકે આ 5ની આપણે વાત કરીએ તો 5માં 5 એકા 5, 5 દો 10, 5 તેરી 15, 5 20, 25 25, 6 5 30, 7 5 35, 8 5 40, 9 5 45, 10 5 50. જો અહીંયા આ રીતે પૂરું થઈ જાય તો આમાં પદની સંખ્યા કેટલી થઈ? 10. પદની સંખ્યા કેટલી થઈ? 10.
દરેક એકાની અંદર શું છે? દરેક એકા હોય ને, એકા 1 થી દાણ, 11 થી વીસા, 21 થી ત્રીસા, 31 થી 40, બધાની અંદર મોટે ભાગે એનની સંખ્યા કેટલી છે? 10. કેટલી છે? એનની સંખ્યા 10. એટલે પદોની સંખ્યા થઈ એન. એન એટલે પદોની સંખ્યા. પ્રથમ પદ, અંતિમ પદ. અહીંયા એ અને એન છે, તો આનું ગુજરાતી થશે એનમું પદ. એનમું પદ. એનમાં જો અહીંયા 5 લખો તો કહેવાય 5મું પદ. અહીંયા 10 લખો તો 10મું પદ. 20 લખો તો 20મું પદ. અને એસએન એટલે સરવાળો છે, તો અહીંયા લખાય એન પદોનો સરવાળો. એન પદોનો સરવાળો એસએન. એન પદોનો સરવાળો એટલે એસએન. તો આપણી પાસે અહીંયા 4 વસ્તુની ખાસ જરૂરિયાત છે. કેની વસ્તુની? 4 વસ્તુની. કોણ કોણ? તો કે પ્રથમ પદ એ, સામાન્ય તફાવત ડી, અંતિમ પદ એલ, આ એન, એનમું પદ એન અને એન પદનો સરવાળો એટલે એસએન. તો આપણે આના સૂત્ર શું આવે? તો કે એનનું સૂત્ર, એનના સૂત્ર આવે 2. એનના સૂત્ર આવે 2, પણ હાલ પૂરતું આપણે 1 રાખીએ. તો એન બરાબર એ વત્તા n-1 ઇન્ટુ ડી. એ વત્તા અહીંયા લખી નાખું, ચાલો ને. એ વત્તા n-1 ઇન્ટુ ડી થઈ ગયા. એસએનના 2 સૂત્ર છે. એસએનના 2 સૂત્ર છે અને એ 2 સૂત્ર અત્યારે આપણે હોમે ઉપયોગી છે. તો એક સૂત્ર છે કે આના બરાબર n/2 કાઉન્સની અંદર અહીંયા એ છે ને, એની જગ્યાએ 2a, એટલે 2a વત્તા n-1 ઇન્ટુ ડી. એ વત્તા n-1 ઇન્ટુ ડીની જગ્યાએ n/2 2a વત્તા n-1 ઇન્ટુ ડી. અને બીજું સૂત્ર છે n/2 કાઉન્સની અંદર a વત્તા l. હવે આ સૂત્રનો ઉપયોગ ક્યારે થાય? હવે આ સૂત્રનો ઉપયોગ ક્યારે થાય? એ એટલે કોણ? પ્રથમ પદ. એલ એટલે કોણ? અંતિમ પદ. એ એટલે પ્રથમ પદ, એલ એટલે અંતિમ પદ. જો પહેલું ને છેલ્લું પદ દેખાતું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો, અને પહેલું ને છેલ્લું પદ ના દેખાતું હોય, પહેલું ને છેલ્લું પદ ના દેખાતું હોય જો, તો એ ડી અને એન જોઈએ. એ ડી અને એન જોઈએ. એટલે એસએનની અંદર કામ આ જે છે પહેલું છેલ્લું ને એન જોઈએ, તન. કાં એ ડી અને એન જોઈએ. એસએનને તન પદ તો જોશે, પહેલું પદ, છેલ્લું પદ અને એનમું પદ. આ જે છે એન પદોની સંખ્યા એ જોશે. કાં પ્રથમ પદ, સામાન્ય તફાવત અને પદોની સંખ્યા જોશે. તો જ્યારે આ 3 આપેલું હોય તો પહેલું સૂત્ર, આ 3 આપેલા હોય તો બીજું સૂત્ર. તો આ રીતે આપણી પાસે સૂત્ર છે. આ રીતે આપણી પાસે સૂત્રો છે. આનો ઉપયોગ કરી અને આપણે દાખલા ગણવાના છે. તો આપણે દાખલા ચાલુ કરીએ. સંખ્યા હું અહીંયા લખું છું, સમાંતર શ્રેણી એની સંખ્યા પણ લખું છું. સૂત્ર આમનામ પડ્યા રહેશે. સૂત્ર આપણા એમને પડ્યા રહેશે. સાઈડની અંદર સંખ્યા લખું છું અને આપણે દાખલા ગણીએ છીએ. સામાન્ય રીતે પ્રશ્ન પત્રમાં 28 નંબર અને 29 નંબર, આ પ્રશ્નપત્રમાં 28 નંબર અને 29 નંબરનો પ્રશ્ન હોય છે.
સામાન્ય રીતે, સામાન્ય રીતે, સામાન્ય રીતે પ્રશ્નપત્રમાં 28 અને 29 નંબરનો પ્રશ્ન હોય છે. ફરજિયાત નથી કે આ જ નંબર હોય, પણ મોટે ભાગે પ્રશ્નપત્રમાં આ જગ્યાએ તમને મળી જશે. આ જગ્યાનો પ્રશ્નપત્રનો દાખલો આપણને મળી જશે. તો આપણે લખીએ છીએ સમાંતર શ્રેણી, સમાંતર શ્રેણી, સમાંતર શ્રેણી 10 7 4, 10 7 4 ટક 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 ટક, 10 4 7 ટક 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 ટક, -62. કેટલા? -62 માં, -62 માં છેલ્લેથી, ક્યાંથી? છેલ્લેથી 11મું પદ શોધો. 11મું પદ શોધો. હવે તમે જુઓ, ખરેખર સમાંતર શ્રેણીમાં બધા ગણતરી અહીંથી થાય 1 2 3 4 5 6 7 8 એમ. હવે એને કીધું છેલ્લેથી. ક્યાંથી કીધું? શરત મૂકી છેલ્લેથી, શરત મૂકી આપણે છેલ્લેથી. તો આ દાખલા માટે આપણે શોધીએ, આ આપેલા દાખલા માટે શોધીએ એ બરાબર કેટલા છે? તો પ્રથમ પદ કેટલું છે? એ બરાબર પ્રથમ પદ 10. ડી બરાબર કેટલા છે? તો કે ડી T2 - T1, 7માંથી 10 જાય, 7માંથી 10 જાય, કેટલા વધે? -3. એટલે આના માટે પહેલું પદ 10 છે અને આ ડીમાં છે -3. હવે આપણે કીધું છેલ્લેથી, એટલે ઊંધું કરવાનું. શું કરવાનું? ઊંધું કરવાનું. તો છેલ્લેથીનો મતલબ શું થાય? તો જો મારી પાસે આ એક પેન છે, આ પેન છે, તો એને મેં અત્યારે આમ પકડી છે, મતલબ આ ઢાંકણો આ બાજુ છે, ઢાંકણો આ બાજુ છે. હવે એને હું જો આમ ફેરવું તો આ છેડો ક્યાં આવી જાય? અહીંયા આવી જાય. તો હવે આપણે આનાથી બધું ઊંધું કરવું પડે. આ પદને પહેલાં લખીએ છેલ્લેથી, તો -62. હવે અહીંયા કેવા છે ભાઈ? આ ડી કેવો છે? -3. તો એનો એ કરવાનો ઊંધો. આમાં માઇનસની જગ્યાએ હવે ઉમેરવાના, આ બાદ કરવાના હતા. 10માંથી 3 જાય તો 7 ને 7માંથી 3 જાય તો 4, 4માંથી 3 જાય તો એમ બાદ કરવાના હતા. હવે અહીંયા ઉમેરવા પડશે. 62ની અંદર 3 નાખવાના. એનો મતલબ શું થાય? કે -62માં +3 કરવાના. કેટલા? એટલે ખરેખર હવે આ માઇનસ છે ને આ પ્લસ છે, એટલે થશે બાદબાકી. તો 62માંથી 3 જાય તો કેટલા વધે? અહીંયા 10 આવે, 12. તો 9 10 11 ને 12, 9 10 11. એટલે આપણે 3 જ કાઢવા છે. કેટલા કાઢવા છે? 3 જ કાઢવા છે. તો આની બાદબાકી કેટલી થશે ભાઈ? આપણી પાસે બાદબાકી કેટલી થશે? 59. બરાબર? 50 પણ કેવા? માઇનસ. મતલબ આમાં કેટલા થયા? -59. હવે વળી પાછા 3, એટલે 29માં કેટલા આમાંથી 3 કાઢવાના. આમાંથી 3 ખરેખર આગળ જાય છે હજી. તો 62માંથી હવે આ 49 થયા. હજી એમાંથી શું કરવાનું? તો કે +3 કરવાના, +3 કરવાના. તો હવે આમાંથી શું થશે ભાઈ? આમાંથી 3 કાઢીએ તો 56 થાય, -56. આવી રીતે શ્રેણી ચાલશે આપણી. બરાબર? આવી રીતે આપણી શ્રેણી ચાલશે. -62માંથી 3 કાઢીએ તો, આમાંથી 3 કાઢીએ તો, મતલબ આવી રીતે થશે. હવે અહીંયા તમે જુઓ કે એ બરાબર કોણ થશે? એ બરાબર થશે -62. અહીંયા ડી બરાબર શું થશે? તો કે અહીંયા -59 માઇનસ કરી અને 62 કરશું એટલે આવશે -59 વત્તા 62, એટલે અહીંયા આવશે 3. ડીની કિંમત કેટલી આવી ભાઈ? 3. એટલે આને કહેવાય શ્રેણી ઉલટાવતા. શું કરવાનું? શ્રેણી ઉલટાવતા. કારણ કે એને છેલ્લેથી કીધું એટલે છેલ્લા વાળા પહેલાં લખ્યા,
એટલે આ જે આપણી ઓરિજિનલ વસ્તુ હતી એ બધી કેવી થઈ ગઈ ભાઈ? બદલાઈ ગઈ. એટલે આ હવે આપણે કામના નથી. આ જે હતું સીધાવાળું એ આપણું કામનું નથી. શ્રેણી ઉલટાવી નાખી, પછી એ ગોઈતો, પછી શું કર્યું આપણે? એ ગોઈતો. શ્રેણી ઉલટાવીને પછી શું ગોઈતો? તો કે ડી ગોઈતો. હવે આપણે આમાં શું ગોતવાનું છે? કેટલામું પદ? તો કે પદોની સંખ્યા કેટલી છે ભાઈ? કેટલામું પદ કીધું છે? છેલ્લેથી 11મું પદ. છેલ્લેથી 11મું પદ. એટલે હવે આપણે શું શોધવાનું? એનનું સૂત્ર છે. તો એનનું સૂત્ર શું થાય? એન બરાબર એ વત્તા n-1 ઇન્ટુ ડી. હવે 11મું પદ છે એટલે એ 11. કેટલામું પદ શોધવાનું છે? 11મું. એટલે એ કેટલા થયા? 11. એના બરાબર એ તરીકે કોણ છે? તો કે -62 વત્તા એન તરીકે કોણ છે? એન તરીકે તો કે અહીંયા એન તરીકે કેટલા લીધા? 11. તો આ બે એને સરખા હોય તો શું થશે? 11 ઓછા 1. અને ડી તરીકે કેટલા છે? 3. તો એના બરાબર -62 વત્તા આ 11માંથી 1 જાય તો 10 અને એને ગુણ્યા કેટલા? 3. તો આ કેટલા થયા? -62 વત્તા 30. ચાલો -62માંથી 62 ને 30 શું થાય ભાઈ? તો કે આ નિશાની કેવી છે? ઋણ. આ કેવી છે? ધન. નિશાની કેવી? વિરુદ્ધ નિશાની એ બાદબાકી. તો ચાલો 62માંથી કેટલા કાઢવાના? 30. કેટલા વધે? 32. કેવા? માઇનસ. બરાબર. તો એ 11 બરાબર કેટલા થયા ભાઈ? -32. એનો મતલબ છેલ્લેથી 11મું પદ કેટલું થયું? -32. કેટલું થયું? -32. એટલે લખવાનું આથી આપણે શું લખશું? આથી છેલ્લેથી આ રહ્યું ને આપણે આથી છેલ્લેથી 11મું પદ છેલ્લેથી 11મું પદ કેટલું થયું ભાઈ? તો કે -32 થાય. તો આપણો જવાબ કેટલો થયો ભાઈ? -32 થયો. બરાબર. તો હવે આપણે ખાસ જોઈ લીધું ભાઈ. આપણે ખાસ જોઈ લીધું. શું જોઈ લીધું? તો કે આ રીતે એ ડી એલ એન એન અને SN એટલે અડેલ એન મળે એન અને SN. અડેલ એન મળે એન ને SN. અડેલ એન મળે એન અને SN. અડેલ એન મળે એન અને SN. મળે એન અને SN મળે. તો આ રીતે આપણે સૂત્ર યાદ રાખવાના. એ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો. અને જે રીતે આપણે કરીએ છીએ એ રીતે અહીંયા જોવાનું છે. તો આ આપણે જોયું શ્રેણીના પદ શોધવાનું. એટલે કે એન પદ. તો અહીંયા એન ઉપરથી શું શોધ્યું? એન શોધ્યું. 11મું પદ શોધ્યું. એન એટલે કે 11મું પદ શોધ્યું. હવે આપણે એને શોધશું, SN શોધશું. SN એટલે સરવાળો. તો સરવાળો કેવી રીતે શોધાય એ આપણે આના પછીમાં જોઈએ. પણ ત્યાં સુધી આપણે પ્રથમ પદ, અંતિમ પદ, nમું પદ, સામાન્ય પદ તફાવત, પદોની સંખ્યા, n પદોનો સરવાળો, એના સૂત્ર સાવ પાક્કી રીતે યાદ રાખજો. જેથી કરી અને ભૂલાય નહીં. અને એસાઇનમેન્ટ પેપર આજથી આપણે ચાલુ કરીએ છીએ. સમાંતર શ્રેણી નામનું ચેપ્ટર ચાલુ કર્યું છે. સામાન્ય રીતે પ્રશ્નપત્રમાં એની જે ક્રમ છે એ 28 અને 29નો પ્રશ્ન હોય છે. પણ એવો ફરજિયાત નથી કે એ હોવો જ જોઈએ. કદાચ એની આજુબાજુ એ બદલાઈ જાય, સેટ પેપર કરે તો અલગ થાય. પણ સામાન્ય રીતે આ નંબર હોય એટલે આ ચેપ્ટરના
આ સૂત્ર થયા પછી બધા એસાઇનમેન્ટ પેપરના 28 આજુબાજુ જોજો. જ્યાં સમાંતર શ્રેણી હોય ત્યાં તમારી મેળે દાખલા ગણજો, અને ના આવડે તો હું ગણાવું જ છું, બરાબર. એમાં પછી ચેક કરી લેજો. તો કાલથી આની તૈયારી મંડો કરવા, અને સામે રાખજો તમારું કે ક્યાં ક્યાં ભૂલ પડે છે.